કેટલાક લોકો સ્મોકિંગના એટલા એડિક્ટ હોય છે કે ટ્રેનમાં મુસાફરી સમયે પણ બીડી સિગારેટ પીવાનું છોડતા નથી. આમ તો ટ્રેનમાં બીડી અને સિગારેટ પીવાની મનાઈ છે, અને છતાં પણ કેટલાક લોકો બોગીના ગેટ પાસે કે બાથરૂમમાં જઈને ધૂમ્રપાન કરે છે. તો શું આમ કરવું યોગ્ય છે? જાણો ટ્રેનનો આ નિયમ. ભારતીય રેલવે ટ્રેનોમાં સતત પરીક્ષણ અભિયાન ચાલતું રહે છે. આ અંતર્ગત ધૂમ્રપાન કરતા, ટિકિટ વગર મુસાફરી કરતા, બુકિંગ વગરનો સામાન લઈને જતા, ગંદકી કરતા મુસાફરોને નિયમ મુજબ દંડ કરવામાં આવે છે. અને આવા સમયે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણા મુસાફરો વારંવાર બીડી અને સિગારેટ પીતા હોય છે. તેઓ તેમની સીટ પરથી ઊભા થઈને કોચના બોગીના ગેટ પાસે અથવા તો ટોયલેટમાં જઈને ધૂમ્રપાન કરે છે અને પછી પાછા આવી પોતાની સીટ પર બેસી જાય છે. આનાથી નજીકના મુસાફરોને કદાચ કોઈ સમસ્યા ન પણ થાય, તો શું તેને ગેટ પર કે બાથરૂમમાં ઉભા રહીને ધૂમ્રપાન કરવાની છૂટ છે? શું ટીટી આવા પેસેન્જરને દંડ ફટકારી શકે? આ અંગે રેલવે નિયમ શું કહે છે તે જણાવી દઈએ. રેલવેના નિયમો અનુસાર ટ્રેનમાં ધૂમ્રપાન કરવું એ સજાને પાત્ર છે. આવા મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જો કે ઘણા મુસાફરો આ દંડથી બચવા કોઈ સ્ટેશન પર ટ્રેન રોકાય તો તેઓ સ્ટેશન પર ઉતરી જાય છે, પ્લેટફોર્મ પર ધૂમ્રપાન કરે છે. જો કે આમ કરવું પણ સજાને પાત્ર છે. હાલમાં જ વંદે ભારત ટ્રેન સાથે જોડાયેલી એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં એક વ્યક્તિ ટ્રેનની અંદર ટોયલેટમાં સિગારેટ પી રહ્યો હતો, પરંતુ તેને ખ્યાલ ન હતો કે ટ્રેનમાં ધુમાડા વિરોધી સેન્સર લગાવવામાં આવ્યા છે અને તેણે સિગારેટ સળગાવી કે તરત જ સેન્સર એક્ટિવ થઈ ગયા હતા અને અલાર્મ વાગવા લાગ્યું હતું. ટ્રેનમાં ધુમાડો થઈ ગયો. ત્યારે જાણો કે હવે ટ્રેનના નિયમો શું કહે છે. કે જ્યારે બી તમે એસી કોચિસ ટ્રેનમાં, એ વંદે ભારત હોય, રાજધાની હોય, શતાબ્દી હોય કે અન્ય કોઈ એસી કોચિસમાં તમે ટ્રાવેલ કરતા હો છો, ત્યારે મહેરબાની કરીને ટ્રેનના એસી કોચિસમાં ધૂમ્રપાન કરવું નહીં. કારણ કે એ 167 સેક્શન રેલવે એક્ટ હેઠળ દંડનીય ગુનો છે, જે 100 થી 500 ફાઇન ભરવાને લાયબલ છે. ટ્રેનના કોચમાં ધૂમ્રપાન કરવું એ રેલવે એક્ટની કલમ 167 હેઠળ ગુનો બને છે. જો કોઈ મુસાફર આવું કરતો જોવા મળે તો તેના પર 100 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. એવું નથી કે તમે ટોયલેટ જઈને આ કામ કરી શકો છો. ટ્રેનમાં ગમે ત્યાં સિગારેટ, બીડી કે માચીસ સળગાવવા પર પણ પ્રતિબંધ છે. તો ઉપરોક્ત કાયદા હેઠળ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ ભારતીય રેલવે બોર્ડ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ટિકિટ ચેકિંગ સ્ટાફને આ સંબંધમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સત્તા પણ અપાય છે. વાસ્તવમાં આ બધી બાબતોના કારણે ટ્રેનમાં આગ લાગી શકે છે, જેના કારણે જાન માલના નુકસાનનો ડર રહે છે, અને તેથી જ ટ્રેનમાં ધૂમ્રપાન કરવાની મંજૂરી નથી આપવામાં આવતી.